ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાએ ગુપચુપ જર્મનીની અંદર બીજુ જનતા દળના પૂર્વ સાંસદ પિનાકી મિશ્રાની સાથે લગ્ન કરી લીધા છે। હંમેશા વિવાદોમાં રહેતા ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાએ ગુપચુપ લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે અને એમનો જેની સાથે લગ્ન કર્યા છે એ દુલ્હો મહુવા મોઇત્રાથી 15 વર્ષ મોટો છે અને સાંસદ બી છે। તો મહુવા મોઇત્રાએ ક્યાં લગ્ન કર્યા અને કોની સાથે લગ્ન કર્યા એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। મીડિયાની અંદર અહેવાલો પ્રસિદ્ધ થયા છે કે ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાએ ગુપચુપ જર્મનીની અંદર બીજુ જનતા દળના પૂર્વ સાંસદ પિનાકી મિશ્રાની સાથે લગ્ન કરી લીધા છે અને એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં મહુવા મોઇત્રા દુલ્હનના વેશમાં અને પિનાકી મિશ્રા દુલ્હાના વસ્ત્રની અંદર હાથમાં હાથ નાખીને જઈ રહ્યા છે એવી એક તસવીર વાયરલ થઈ છે। એને કારણે લોકોએ એવું માની લીધું છે કે મહુવા મોઇત્રાએ ગુપચુપ લગ્ન કરી દીધા છે, કારણ કે બંને તરફથી હજુ સત્તાવાર કોઈ નિવેદન સામે આવ્યા નથી, પરંતુ લોકો સોશિયલ મીડિયા પર કપલને અભિનંદન પણ આપી રહ્યા છે। હવે મહુવા મોઇત્રાના લગ્નની વાત કરતાં પહેલાં થોડીક મહુવા મોઇત્રાના અગાઉના વિવાદની પણ વાત કરી લઉં કે લોકસભા 2024ની ચૂંટણી પહેલાં ટીએમસી સાંસદ મહુવા મોઇત્રા ઉપર એક એવો આરોપ લાગ્યો હતો કે ગૌતમ અદાણીને નિશાન બનાવવા માટે લોકસભાની અંદર જે સવાલો પૂછવામાં આવતા હતા એ મહુવા મોઇત્રા પૈસા લઈને કેશ લઈને સવાલો પૂછતા હતા એવો આરોપ હતો અને એ આરોપને લીધે મહુવા મોઇત્રાનું જે લોકસભા સભ્યપદ હતું એ રદ કરી દેવામાં આવ્યું હતું। પરંતુ લોકસભા 2024માં મમતા બેનર્જીએ ફરીથી મહુવા મોઇત્રાને ટિકિટ આપી અને મહુવા મોઇત્રા ફરીથી સાંસદ બની ગયા છે। હવે મહુવા મોઇત્રાના જેની સાથે લગ્ન થયા છે, મહુવા મોઇત્રાએ જેમની સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા છે એ પિનાકી મિશ્રા છે। એ એમનો જન્મ 23 ઓક્ટોબર 1959માં થયો છે અને કટકના અને ઓડિશાના કટકમાં એમનો જન્મ થયો છે અને બીજુ જનતા દળ સાથે જોડાયેલા નેતા છે અને 4 વખત સાંસદ રહી ચૂક્યા છે। 1996માં બીજેડીના સાંસદ હતા, 2009માં, 2014 અને 2019માં આ પિનાકી મિશ્રા સાંસદ રહી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટના તેઓ વરિષ્ઠ વકીલ પણ છે। હવે મહુવા મોઇત્રાની વાત કરીએ તો મહુવા મોઇત્રાનો જન્મ 12 ઓક્ટોબર 1974માં થયો છે અને આસામમાં એમનો જન્મ થયો છે અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે મહુવા મોઇત્રાએ કેરિયર શરૂ કરેલી, પરંતુ 2010માં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં મહુવા મોઇત્રા જોડાયા। 2019માં પહેલી વખત સાંસદ બન્યા અને હમણાં બીજી વખત 2024માં પણ તેઓ સાંસદ બન્યા છે। મતલબમાં મહુવા મોઇત્રાની ઉંમર 51 વર્ષ છે 1974 અને પિનાકી મિશ્રાની જે ઉંમર છે એ 1959 એટલે એમની લગભગ 66 વર્ષની ઉંમર છે, એટલે લગભગ 15 વર્ષનો બંને વચ્ચે ફરક છે, એટલે પિનાકી મિશ્રા દુલ્હા છે એ 15 વર્ષ મોટા છે। હવે મહુવા મોઇત્રા પાસે 3 કરોડ રૂપિયાની સંપત્તિ છે। 2024નું જે ફોર્મ ભરેલું હતું એમાં જે માહિતી આપેલી હતી એ મુજબ મહુવા પાસે 3 કરોડની સંપત્તિ છે, જ્યારે આ પિનાકી મિશ્રા છે એ 117 કરોડ રૂપિયાના માલિક છે। મહુવા મોઇત્રાના આ બીજા લગ્ન છે। આ પહેલાં તેમણે લાર્સ બ્રોડસન સાથે લગ્ન કરેલા અને પિનાકી મિશ્રાના પણ આ બીજા લગ્ન છે। આ પહેલાં એમણે સંગીતા મિશ્રાની સાથે લગ્ન કરેલા અને છૂટાછેડા થયેલા। પિનાકી મિશ્રાને સંગીતાની સાથે 2 સંતાનો છે, એક દીકરીઓ અને એક દીકરી, પણ હજુ બંને તરફથી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ લોકોએ એવું માની લીધું છે જે પ્રમાણે તસવીર સામે આવી છે કે મહુવા મોઇત્રાએ પ્રભુતામાં પગલાં પાડી દીધા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।